વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપાયા હોવાની જાણકારી મળી રહી છે। એરપોર્ટ પરથી 4 આતંકવાદી પકડાયા છે। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। શ્રીલંકાના વતની અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસે આ મોટું ઓપરેશન પાર પાડ્યું। એરપોર્ટ પરથી આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ આતંકીઓ ક્યાંથી આવ્યા હતા, શું ઈરાદો હતો, કયા બદ ઈરાદા સાથે તેઓ અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, એ તમામ દિશામાં પોલીસે આગળની તપાસ તેજ કરી છે। શ્રીલંકાના વતની હતા અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ હતા તેવી જાણકારી હાલ તો પ્રાથમિક ધોરણે મળી રહી છે। જો કે એટીએસને આ અંગે મોટી સફળતા હાથ લાગી હોય તેવું કહી શકાય, કારણ કે ચૂંટણીનો સમય છે અને અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકીઓ પકડાયા એ ખૂબ મોટી વાત છે। કયા બદ ઈરાદા સાથે તેઓ અમદાવાદમાં આવ્યા હતા, શું પ્લાનિંગ હતો, કોના સંપર્કમાં હતા, અન્ય કોની સંડોવણી છે, તમામ દિશામાં તપાસ આરંભી દેવાઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યુનુસ ગાઝી। જી યુનુસ। કેન્દ્રીય એજન્સીઓ તરફથી ગુજરાત એટીએસને ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે કેટલાક આતંકીઓ ગુજરાત તરફ આવી રહ્યા છે અને આ માહિતીના આધારે ગુજરાત એટીએસ દ્વારા સતર્કતા દાખવવામાં આવેલી હતી। અલગ અલગ વિસ્તારોની અંદર એલર્ટ રાખવામાં આવેલું હતું અને સતત ચકાસણી કરવામાં આવી રહી હતી। દરમિયાન જે સૂત્રો તરફથી વિગતો મળી રહી છે તે મુજબ એટીએસને એરપોર્ટ ઉપરથી 4 જે શંકાસ્પદ વ્યક્તિઓ હતી તેઓને ઝડપવામાં સફળતા મળી છે અને તેઓનું આતંકી કનેક્શન બહાર આવ્યું છે। ઇસ્લામિક સ્ટેટ અને શ્રીલંકન નાગરિક હોવાની જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। આ ચારેય કયા આતંકી સંગઠન સાથે સંકળાયેલા હતા અને કયા મિશન સાથે ગુજરાતમાં આવ્યા હતા કે અમદાવાદમાં આવ્યા હતા તે તમામ બાબતોનો ખુલાસો રાજ્ય પોલીસ વડા સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કરશે। ગુજરાત એટીએસ અત્યારે આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે, સાથે જ અન્ય જે કેટલીક એજન્સીઓ છે તેઓ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે તેઓની પાસેના જે દસ્તાવેજો તથા અન્ય જે ચીજ વસ્તુઓ છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। હાલ અત્યંત ગુપ્તતાપૂર્વક ગુજરાત એટીએસના જે ચુનંદા અધિકારીઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને જે ચારેય આતંકીઓ છે તેઓનું કયું કનેક્શન છે, કયા સંગઠન સાથે સંકળાયેલા છે તે તમામ બાબતો ઉપરથી થોડાક જ કલાકોની અંદર ખુલાસો થઈ શકે છે। જી યુનુસ, સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે આ આતંકીઓ અમદાવાદમાં આવ્યા ત્યારે શું ગુજરાતમાંથી તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ જોડાયેલા છે? તમામ બાબતોનું તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતનું કનેક્શન હતું કે કેમ અને ભૂતકાળની અંદર આતંકી પ્રવૃત્તિઓ સાથે અથવા તો આતંકી સંગઠનો સાથે સંકળાયેલી જે વ્યક્તિઓ હતી તેઓની સાથે કોઈ સંપર્કો હતા કે કેમ, ચારે આતંકીઓનું અમદાવાદમાંથી તેવા સમય ધરપકડ કરવામાં આવેલી છે કે હાલ જે 5મા તબક્કાનું મતદાન મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર થઈ રહ્યું છે અને અન્ય જે 2 તબક્કા બાકી છે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન જ આ આતંકીઓ કયા મિશન સાથે અમદાવાદ કે ગુજરાતમાં આવ્યા હતા અને અહીં જ તેઓને કોઈ મિશન આપવામાં આવેલું હતું કે દેશના અન્ય કોઈ ભાગમાં પહોંચીને કોઈ મિશન પાર પાડવાનું હતું। આ તમામ બાબતો અંગે જે પ્રાથમિક પૂછપરછ તથા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે કેન્દ્રીય એજન્સીઓના ચોક્કસ ઇનપુટ હતા તેના આધારે આ ઓપરેશન ગુજરાત એટીએસ દ્વારા પાર પાડવામાં આવેલું છે। તેઓની પ્રાથમિક પૂછપરછ તથા જે અન્ય બાબતો જે સામે આવી છે તે તમામ બાબતો અંગે રાજ્ય પોલીસ વડા દ્વારા સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવામાં આવશે। જી યુનુસ, બિલકુલ આભાર આપનો। એટલે ખાસ આ આતંકીઓનું બેકગ્રાઉન્ડ શું છે, કયા દેશ સાથે તેઓ જોડાયેલા હતા, જાણકારી એ પણ છે કે આઈએસઆઈએસ સંગઠન સાથે જોડાયા હોવાની માહિતી છે, પરંતુ તમામ દિશામાં હજુ એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસ કરી રહી છે। સાંજે પોલીસ દ્વારા કોન્ફરન્સ કરીને પૂરી વિગતો આપવામાં આવશે।